એ મંગલની ખાણ છે. અશિવ દેશ શિવ ધામ કૃપાલા, એ કલ્યાણનું ધામ છે, એમાં કોઈ દોષ નથી. એટલે એ સમર્થ છે. તમારી પુત્રીને જો શિવ મળે તો તુમ ધન્ય હો જાઓ. પણ હિમાચલ સાવધાન. નારદને કહા ક્યાં? શિવને મેળવવા માટે ખૂબ તપ કરવું પડે, સાધના કરવી પડશે. તમારી પુત્રી જો તપ કરે તો મારો આશીર્વાદ છે, એને શિવ મળશે. નારદજીએ એમ ન કહ્યું કે મેં જોશ જોયા છે એટલે હું જપ કરી દઉં. નહીતર જોશ જોનારા એમ કહે કે તમારે આટલું કરવાનું, હું જપ કરી નાખું. નારદજીએ એમ કહ્યું કે જેના જોશ મેં જોયા એને જ જપ કરવા. સાધના તો પોતાએ જ કરવી જોઈએ. ઉધાર સાધનામાં શું? પોતાએ જ કરવી. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે તારા ઘોડાને પાણી પીવડાવીશ, લગામ ખેંચીશ, યુદ્ધની વ્યૂહરચનાનો આદર્શ તને શીખવીશ, તારો સારથી કેવડાવીશ. તું રાત્રિએ સૂતો હોઈશ ત્યારે હું તારા તંબુની આગળ ઉભો ઉભો તારી ચોકી કરીશ. પણ અર્જુન, લડવું તો તારે જ પડશે. યુદ્ધ તું કરના પડે. હું બેઠો છું, બળ આપીશ, શક્તિ આપીશ, માર્ગદર્શન આપીશ, તને જરાય પાછો નહીં પડવા દઉં. બધું તારું કરી નાખીશ, મુક્તિ સુધીની મારી જવાબદારી. પણ યુદ્ધ તુમે કરના પડેગા. એમ સાચો સંત, સાચો સદગુરુ એમ કહેશે કે સાધના તો તમારે જ કરવી પડશે. સંતો આશીર્વાદ આપે, સાધનામાં ગતિ આવે એટલે ધક્કો મારી દે. બાકી આપણા માટે બીજું કોઈ કરી દે इसमें क्या? આજે લોકોને એમ છે કે કોઈ કંઈક આપી દે આમ ચપટીમાં, જો બેડો પાર થઈ જાય તો કોઈને ભજન કરવું નથી. કોઈ આમ હાથ ડાળે જો કલ્યાણ થઈ જાય નહીં. સાધના ખુદ કો કરनी चाहिए. બીજાના નેત્રો અતિ સુંદર હોય તો પલકે ઝુકા દો, નમસ્કાર કર લો. પણ જ્યારે જોવું હશે ત્યારે ગમે તેવા તો આપણે આપણા જ નેત્રો ઉપયોગમાં લેવા પડશે. બીજાના ચરણ કમળ જેવા હોય તો ધો લો, ચરણામૃત લે લો, દંડવત કર લો. પણ જ્યારે ગતિ કરવી હશે ત્યારે આપણે આપણા જ પગે ગતિ કરવી. સાધના ખુદ કો કરવી चाहिए. ત્યારે આજે સમાજમાં બસ આમ તાત્કાલિક જો થઈ જાય તો કોઈને કંઈ કરવું નથી. બડી અચ્છી સૂચના નારે. તમારી પુત્રી આ ઉંમરમાં તપ કરે, મારો આશીર્વાદ છે, અને મહેશ મળશે. પણ તપ તમારી પુત્રી કરે. ચિંતા ન કરશો, પાર્વતીને જેણે નિર્માણ કરી છે એનું કલ્યાણ કરશે. આશીર્વાદ આપી નારદજી વિદાય થયા. યાજ્ઞવલ્ક ભરદ્વાજજીને કહે મહર્ષિ, માતા પિતા એકાંતમાં મળ્યા, વિચાર કરે શું કરવું. બોલે નારદના વચનો કદી તૂટે નહીં, પુત્રીને તપ કરવું જોઈએ. હિમાચલે કહ્યું તપની ઉંમર તો આપણી થઈ છે, આપણે પુત્રીને કેમ કહીએ કે બેટી તું તપ કરવા છે? સવાલ પડે છે. માએ જવાબદારી લીધી, હું પુત્રીને કહીશ. મહિના મહારાણી આવ્યા છે પાર્વતીની પાસે. પાર્વતી ગોદમાં બેઠી, માં બોલી શક્યા નહીં, આંખમાં આંસુ આવ્યા. ત્યારે પાર્વતીએ સામેથી કહ્યું, માં મને એક સ્વપ્ન આવ્યું. હા બેટી. માં એ સ્વપ્નમાં એક ગૌર વર્ણવાળા બ્રાહ્મણ મને દેખાયા. એણે મને એમ કહ્યું કે તું તપ કરવા જતી રહે. માં હું તપ કરવા જાઉં? જે રજૂઆત માતા પિતાને કરવી હતી એ પુત્રીએ સામેથી કરી. હા બેટી, હું તને એ જ કહેવા દે. બસ માં આશીર્વાદ આપ, હું તપ કરીને પાછી આવીશ. સફેદ વસ્ત્રો પરિધાન કર્યા છે. હિમાચલ અને મહિના પુત્રીને બાર બાર ગલે લગાડી દીકરીને વિદાય કરે છે. નગરવાસીઓ રડ્યા છે. પુત્રીને વળાવવા ગામની બહાર નીકળ્યા છે. બધા રડતા હતા ત્યારે વેદશિરા નામના એક સંત આવ્યા છે. એમણે પાર્વતીના જન્મનો મહિમા કહી બધાને શાંત કર્યા. પાર્વતી કોણ છે બધું સમજાયું, અને આ રીતે પાર્વતી તપનો માર્ગ પકડે છે. હિમાચલ અને મહિના પાછા ફર્યા છે. સતીએ સાધનાનો આરંભ કર્યો છે. એક વખત ચંચળ શ્રદ્ધાએ થોડીક ભૂલ કરી તો એને બળી જવું પડ્યું, બીજો જન્મ લેવો પડ્યો, નારદ દ્વારા દીક્ષિત થવું પડ્યું, અને કઠિન સાધના કરવી પડી શિવ તત્વને મેળવવા માટે. એક વખત ચૂક્યા તો કેટલી લાંબી યાત્રા કાપવી પડે છે. ખૂબ તપ કરે છે સતી. ભગવાન શિવજીના ધ્યાનમાં, શિવની આરાધનામાં ડૂબ્યા છે. રામાયણમાં લખ્યું છે, ઉરધર્યુમાં પ્રાણપતિ ચરના, બિપિન જાય લાગી તપ કરના. જંગલમાં જઈ ભગવાન શિવજીના નામનું આરાધન શરૂ કર્યું છે. પરમાત્માની સાધનામાં સતી ડૂબ્યા છે. અનેક વાર દેવતાઓએ પ્રલોભનો બતાવ્યા, સતી જો પાર્વતી સાધના છોડે તો. પણ હિમાચલની પુત્રી છે ને, આ તો સ્થિર શ્રદ્ધા છે. બાપના ગુણો આવ્યા છે, અટલ છે, પ્રલોભનોમાં ચલિત ન થયા. દેવતાઓ
પરાજિત થઈને ગયા છે. સતીની આરાધના વધતી જાય, પરમાત્માના ધ્યાનમાં લીન બને છે. સમય વીતવા લાગ્યો છે. આકાશમાંથી આકાશવાણી થઈ, ભયવું મનોરથ સફળ તવ સુનુ ગિરિરાજ કુમારી. હે હિમાચલ પુત્રી, તમારા મનોરથો સફળ થાય છે. હવે શિવજી તમને ચોક્કસ મળશે. તમારા પિતા બોલાવે ત્યારે હવે તપ છોડીને ઘરે જજો. આકાશવાણીને કહા, અમારી વાત તમને જો સાચી ન લાગે તો સપ્ત ઋષિઓ તમને જ્યારે મળે ત્યારે માનજો કે વરદાન સાચું છે. પાર્વતી, શિવ પ્રાપ્ત થશે. પાર્વતી આનંદ વિભોર બન્યા છે. આશીર્વાદ મળી ગયો છે, શિવની પ્રાપ્તિ થશે. ગોસ્વામીજી હવે પ્રસંગ બદલે છે. સતી પાર્વતીએ ખૂબ તપ કર્યું, એને આશીર્વાદ પણ મળી ગયો. પણ તુલસી કહે, પાર્વતી વગર શિવનું શું થયું? કારણ કે બંને તત્વ મળે નહીં ત્યાં સુધી સમાજની સમસ્યાનો ઉકેલ નથી. શ્રદ્ધા એકલી હોય, વિશ્વાસ એકલો હોય તો સમાજમાં તારકાસુરો પેદા થાય છે. એમ રામાયણમાં લખ્યું છે. શ્રદ્ધા અને વિશ્વાસ જોડાય અને એમાંથી જે એક શક્તિ નિર્માણ થાય, કાર્તિક સ્વામી, એ જ તારકાસુરને મારે. શિવ એકલા, પાર્વતી કુંવારી. પરિણામે સમાજમાં ખૂબ સમસ્યાઓ. સમાજમાં જ્યારે શ્રદ્ધા કુંવારી હશે અને વિશ્વાસ એકલો ફરતો હશે, આ બંને જોડાશે નહીં ત્યાં સુધી સમાજની સમસ્યા. શ્રદ્ધા અને વિશ્વાસનું જોડાણ તુલસી અનિવાર્ય માને છે કોઈ પણ ક્ષેત્રમાં. તો प्रसंग को मोड़ देते हैं, अपनी मौलिक रीत से प्रसंग को बदल देते हैं. उमा चरित है सुंदर में गावा, उमा चरित सुंदर ચરિત્ર તો ગાય સંભળાયું, પણ હવે શંકરનું શું થયું? પાર્વતી વગર શિવે શું કર્યું? એ કથા સુનો એમ કરીને શિવ ચરિત્ર તરફ આગે. જબ તે સતી જાઈ તનુ ત્યાગા, જબ તે तब ते शिव मन भयउ विरागा, तब मन भयउ विरागा, मन भयउ उमा चरित सुंदर में गावा, उमा ચરિત્ર તો ગાયું, શંકરનું ચરિત્ર સુનિએ એમ કહીને યાજ્ઞવલ્ક શિવ કથા તરફ આગળ લઈ જાય છે. પણ એ કથા આવતીકાલ સવારે 9 વાગે. પ્યાર સે બોલીએ.